હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. આજે કંઈક હું તમારા માટે નવું લઈને આવી રહ્યો છું. આપણી જ્યારે રિઝનિંગની બુક થોડા સમય પહેલાં પબ્લિશ થઈ હતી ત્યારથી લઈને આજ સુધી તમારા મેસેજ આવ્યા છે કે સાહેબ મેથ્સ માટે કંઈક કરો, મેથ્સ માટે કંઈક કરો, મેથ્સની બુક લાવો. તો ફાઇનલી આજે આપણી આ મેથ્સની બુક લોન્ચ થઈ રહી છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો જો અહીંયા પણ તમે જોઈ શકો છો, આ આપણી મેથ્સની બુક છે. મેથ્સની બુક કેવી દળદાર છે એ પણ તમે જોઈ શકો છો. આની ડેમો કોપી ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો. તો હવે આ બુક્સમાં મારી તો મહેનત હોય જ, પણ મારી મહેનત ઉપરાંત કોઈ મને સપોર્ટ આપ્યો હોય, એવા કોઈ વ્યક્તિ કે જેણે મને આવો સારું એક પ્લેટફોર્મ આપ્યું, તો વિકાસ સર, અભિજીત સર અને ગિરવાન સર. આ ઉપરાંત આ બુકને ખૂબ જ ઓછા સમયની અંદર ટાઈપ કરીને તૈયાર કરનાર સંપૂર્ણ વેબ સંકુલ પબ્લિકેશનની ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જોઈએ બુકની વિશેષતા. તો જો તમે જોયું જ છે બુકનું ટાઇટલ પેજ, એમાં તમને પહેલાં જ બતાવી છે 60 પ્રકરણ, 3200+ પ્રેક્ટિસ પ્રશ્નો, 1500+ પૂછાયેલા પ્રશ્નોનો PDF કે વિડીયો સોલ્યુશન. તો હવે જોઈએ, ગુજરાતમાં પ્રથમ વખત સૌથી વધુ એટલે કે 60 ચેપ્ટર આપણી બુકમાં છે, તો એનો સમાવેશ આ બુકની અંદર કરવામાં આવ્યો છે. 3200+ પ્રેક્ટિસ પ્રશ્નો. હવે પ્રેક્ટિસ પ્રશ્નો તો તમને મળતા જ હોય, પણ આ દરેકે દરેક પ્રેક્ટિસ પ્રશ્નો સોલ્યુશન સાથે. હવે જ્યાં જરૂર હશે ત્યાં તમને ચાર્ટ આપેલો હશે, કોઈ શોર્ટકટ પદ્ધતિ આપેલી હશે, તો દરેકે દરેક પ્રેક્ટિસ પ્રશ્નોનું પણ સોલ્યુશન આપેલું છે. હવે ઘણી વખત એવું બનતું હોય કે પાઠ્યપુસ્તકના અગત્યના જે મુદ્દા હોય, અગત્યના જે કન્સેપ્ટ હોય, એ આપણે કરતા ન હોય. 9મા 10માની NCERTની મેથ્સની બુક આપણે ન કરતા હોય. જેમ કે ગણ પરિચય ચેપ્ટર છે, સમાંતર શ્રેણી ચેપ્ટર છે, સમીકરણ હોય, દ્વિઘાત હોય, સુરેખ હોય, દ્વિચલ હોય, તો આ બધા સમીકરણવાળા ચેપ્ટર છે, તો આપણે કર્યા હોય નહીં. તો હવે તમારે એમાંથી કરવાના પણ નથી. પાઠ્યપુસ્તકના દરેકે દરેક મુદ્દા આપણે આમાં આવરી લીધા છે. તો આ પણ એક જોજો. બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીના દરેક ટોપિકની સરળ સમજૂતી આપી છે. ઘણી વખત એવું બનતું હોય કે હું એક્સરસાઇઝ આપતો હોય, બરોબર, કન્સેપ્ટ ક્લિયર કરાવતો હોય, પણ માહિતી જ તમને ના આપું કે ભાઈ નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય, ટકા છે, ટકા કોને કહેવાય, કઈ રીતે તમારે ટકા કાઢવા, અપૂર્ણાંક સંખ્યાને ટકાવારીમાં કઈ રીતે ફેરવવી. તો આવી દરેકે દરેક બેઝિક માહિતી આપણને આ બુકમાં જોવા મળશે. તો બેઝિકથી લઈને એડવાન્સ લેવલના દરેકે દરેક ટોપિકની સરળ સમજૂતી છે. આગળ જોઈએ કે દરેક પ્રશ્નોનું સોલ્યુશન કન્સેપ્ટ દ્વારા તો આપેલું જ છે. તમારો કન્સેપ્ટ તો ક્લિયર થઈ જ જશે. આ ઉપરાંત જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં શોર્ટકટ પદ્ધતિ દ્વારા તમને સમજૂતી આપેલી છે. જ્યાં જરૂર હશે ત્યાં તમને ટેબલ આપેલા હશે, સૂત્રો આપેલા હશે, ચાર્ટ આપેલા હશે, અને અલગ અલગ આકૃતિ દ્વારા આ બધી સમજૂતીને સરળ બનાવેલી છે. બરાબર. તો આ હતી આપણી બુકની વિશેષતા. તો હવે આપણે બુકની ઇન્ડેક્સ જોઈએ. તો બુકની ઇન્ડેક્સમાં પહેલું જ તમે જોશો વિવિધ ગણિત શાસ્ત્રીઓ. હવે અમુક વખત કેવું બનતું હોય કે ભાઈ ગણિત શાસ્ત્રીઓનું લિસ્ટ આપણી પાસે ના હોય. હવે એક્ઝામની અંદર ગૌણ સેવાવાળા અને પંચાયત વિભાગની જે ભરતી હોય, આમાં આપણને સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય કે ભાઈ 1729નો અંક કયા ગણિત શાસ્ત્રી સાથે સંકળાયેલો છે, સમગ્ર ગણિત શાસ્ત્રના પિતા કોણ, ભારતીય ગણિત શાસ્ત્રના પિતા કોણ, પાઈની કિંમત કોણે શોધી, પાઈની કિંમત કેટલી થાય. તો આવા બધા બેઝિક પ્રશ્નો પૂછાતા હોય. તો આવી માહિતી આપણને બુકની અંદર આપેલી છે ને એ જ આપણું પહેલું ચેપ્ટર છે. તો સાવ બેઝિકથી શરૂઆત બુકની કરેલી છે. જેમ તમે કોર્સમાં જોયું હશે આપણા કે કોર્સની અંદર સાવ બેઝિકથી લઈને આપણે એડવાન્સ લેવલ સુધી ગયા, તો એ જ રીતે બુકમાં પણ સાવ બેઝિકથી લઈને આપણે એડવાન્સ સુધી જશું. તો વિવિધ ગણિત શાસ્ત્રી છે, સંખ્યા જ્ઞાન છે. તો જો સંખ્યા જ્ઞાન બહુ મોટું ચેપ્ટર છે. સંખ્યા જ્ઞાન ચેપ્ટરની અંદર સંખ્યાના પ્રકાર હોય, વિભાજ્યતાની ચાવી હોય, રોમન અંક, એકમનો અંક, ભાજકની ગણતરી, આ બધા ચેપ્ટર કે કોઈ કોયડા હોય સંખ્યા આધારિત, આ બધા ઇન્ક્લુડેડ હોય. પણ હવે આવડું મોટું ચેપ્ટર હોય તો તમે બધા સ્કીપ કરવાના. એટલે એના માટે આપણે ગણિત શાસ્ત્રી, પછી સંખ્યા જ્ઞાન ચેપ્ટર, પછી આ બધા જે ઇન્ક્લુડ મુદ્દા હતા એ અલગથી એક ચેપ્ટર સ્વરૂપે જ આપ્યા છે. એટલે તમને વધુ પ્રેક્ટિસ પણ મળી શકે. વિભાજ્યતાની ચાવી, રોમન અંક, એકમનો અંક, ભાજકની ગણતરી. હવે જો ભાજકની ગણતરી સામાન્ય રીતે આપણને એવું કીધું હોય 36ના અવયવ કેટલા, ભાજક એટલે બીજું કાંઈ નહીં અવયવ, તો તમે કહી શકો કે ભાઈ 36ના અવયવ 9 થાય. તમે એના ભાગ પાડો એટલે તમને 10 અવયવ મળે. બરાબર, આપણે બધું આગળ શીખ્યા છીએ, તો એને 10 અવયવ મળે.
પણ એકનો એક અવયવ 2 વખત નહીં ગણવાનો, 6 6 2 વખત આવશે, એટલે આ એક અવયવ નહીં ગણવાનો, એટલે ટોટલ 36ના આપણને 9 અવયવ મળે. પણ આ તો 36 હતું. હમણાં એ જ રીતે મોટી કોઈ સંખ્યા હોય 176, તો 176ના અવયવ કેટલા? તો કે આની માટે આપણે ગણતરી થોડીક અઘરી પડે, આપણને બધા ઘડિયા તો કંઈ આવડતા હોય નહીં, તો એના માટે આપણે આવા બધા કન્સેપ્ટ માટે ભાજકની ગણતરી આખું અલગથી ચેપ્ટર આપ્યું છે. શેષફળનો પ્રમેય સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય અથવા તો ગુજરાત ગૌણ સેવાની તૈયારી કરતા હોય તો ગૌણ સેવામાં પણ હવે તમને આવા શેષફળના પ્રમેય આધારિત પ્રશ્નો જોવા મળે છે, તો એ ચેપ્ટર પણ છે. અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન, બોડમાસ, ઘાત, ઘાતાંક, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, આ ઉપરાંત બીજગણિત, મધ્યક, મધ્યસ્થ, બહુલક, સરેરાશ, અવયવ વિસ્તરણ અને બહુપદી. જો આ પાઠ્યપુસ્તકના ચેપ્ટર છે. સમાંતર શ્રેણી પણ પાઠ્યપુસ્તકનું ચેપ્ટર છે. તો હવે જુઓ તો સમાંતર શ્રેણી, અવયવ વિસ્તરણ અને બહુપદી હવે તમે પાઠ્યપુસ્તકમાં કરશો તો બહુ લાંબા ચેપ્ટર છે, તો આપણે કોમ્પિટિટિવ માટે એટલું બધું જરૂરી પણ નથી. તો જેટલી વસ્તુ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, જેટલી જરૂરી વસ્તુ છે એ બધી તમને આમાં જોવા મળશે. જોઈએ આગળ તો સમય, કામ, મહેનતાણું, નળ ટાંકી, ટકાવારી, નફો ખોટ. તો આ રીતે તમને સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, બરોબર, આ બધા ચેપ્ટર છે. ક્ષેત્રફળ, ઘનફળ જુઓ તો ક્ષેત્રફળ, ઘનફળની માહિતી તમને પહેલા પેજ ઉપર આપી હશે. 396મું જે પેજ છે એના ઉપર તમને ક્ષેત્રફળ કોને કહેવાય, ઘનફળ કોને કહેવાય, પરિઘ કોને કહેવાય, પરિમિતિ કોને કહેવાય, વિકર્ણ કોને કહેવાય. તો આ બેઝિક માહિતી તમે સમજશો તો આગળ જ્યારે ચોરસ, લંબચોરસ જોતા હોય તો એમાં પરિમિતિ, પરિઘ, વિકર્ણ આવા બધા શબ્દો આવશે ત્યારે તમને ખ્યાલ આવે. તો ચોરસ છે, લંબચોરસ, ત્રિકોણ, ત્રિકોણ, વર્તુળ, નળાકાર, શંકુ, ગોળો, અર્ધગોળો, સમઘન, લંબઘન. હવે તો કે ભાઈ પ્રિઝમ, પિરામિડ અને ક્ષેત્રફળ, ઘનફળના મિક્સ દાખલાઓ. તો જો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવા એક્ઝામ્પલ વધારે પૂછાતા હોય તો એ ચેપ્ટર પણ આપણે આમાં ઇન્ક્લુડ કરેલા છે. આ ઉપરાંત ભૂમિતિ. હવે જુઓ તમે તલાટીની કોઈ તૈયારી કરતું હોય તો 2017માં તલાટી કે જુનિયર ક્લાર્કના પેપર જોશો ને તો 9 થી 11 માર્કનું, સામાન્ય રીતે 9 થી લઈને 11 માર્ક સુધીનું ખાલી તમને ક્ષેત્રફળ, ઘનફળ, ભૂમિતિ પૂછવામાં આવ્યું. તો તમારે વિશેષ આના ઉપર ભારણ આપવું પડે. તો આ બે ચેપ્ટર છે એ તમને આમાં આપેલા છે. 55 પેજનું ખાલી ભૂમિતિ ચેપ્ટર છે. દરેકે દરેક પાયાથી લઈને એડવાન્સ સુધીના દરેકે દરેક કન્સેપ્ટ તમને આમાં ક્લિયર થઈ જશે. પછી ગણ પરિચય, લઘુ ગુણક, ત્રિકોણમિતિ, અંતર ઊંચાઈ, આમ ભૂમિતિ, આંકડાની પર્યાપ્તતા અને માહિતીનું વ્યવસ્થાપન. જો આ પણ જરૂરી છે ભાઈ. ક્લાસ 3ની તૈયારી કરતા હોય તો તમારે આ જરૂરી નથી. સુપર ક્લાસ 3 અથવા તો 1 2ની તૈયારી કરતા હોય તો એ તમારે ખૂબ જરૂરી છે. તો આ રીતે તમને એક ઇન્ડેક્સ આપણે જોઈ. હવે આગળ જોઈએ કે ભાઈ આ બુક મળશે કઈ રીતે, કેટલા રૂપિયામાં, કેટલા પેજની છે. તો આ બુક છે આપણી 648 પેજની. કેટલા પેજની છે? 648. ક્યાંથી મળશે? તો કે ભાઈ જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશન ઉપરથી તમે બુક વિભાગમાં જશો એટલે તમને મળી જશે. સાહેબ પ્રાઇસ કેટલી છે? પ્રાઇસ છે 500 રૂપિયા. તો ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ એટલી બધી મોંઘી. ભાઈ બુક દળદાર છે એટલે મોંઘી તો હશે, પણ તમને આમાં કંઈક કરી દઈએ. જો આ પ્રાઇસ હવે તમારે ભૂલી જવાની છે. તમને કેટલામાં મળશે? તો આપણે લોન્ચિંગ સમયે એક ઓફર મૂકી છે 50% ઓફ. 50%માં મળશે. હવે તમને ગણિત તો શીખો છો. 500ના 50% કેટલા થાય? તો 250 રૂપિયા. તો આ બુક તમને 250 રૂપિયામાં મળશે. હવે આગળ જોઈએ તો આનો કુરિયર ચાર્જ કેટલો રહેશે? તો કે ભાઈ 60 રૂપિયા કુરિયર ચાર્જ હશે. એટલે 250 રૂપિયા પ્લસ 60 રૂપિયા, આમ 310 રૂપિયામાં તમારા ઘર સુધી આ બુક પહોંચી શકશે. હવે બુક્સ વિશે કોઈ તમારે માહિતી જોતી હોય કે કોઈ પણ ડેટા બીજો જોતો હોય, બરાબર, તો કઈ રીતે? તો ભાઈ મને કોઈ ફોન કરતા નહીં. આ હેલ્પલાઇન નંબર આપણો છે, અહીં તમે જોઈ શકો છો. સેવ કરી લેજો જે મગાવવા માંગતા હોય એમ. 77 77 99 13 48 પર તમે કોલ કરો અને બધી ડિટેલ તમને બુક્સની આમાંથી મળી શકશે. હવે જોઈએ આપણે આપણું મેઇન વર્ક. તો કે ભાઈ મેથ્સનું એનાલિસિસ આપણે મૂક્યા છે. તો ભાઈ મેથ્સનું એનાલિસિસ છે ગૌણ સેવામાં. તલાટીની કોઈ એક્ઝામ હોય એટલે કે ભાઈ પંચાયતની ભરતી હોય, ગૌણ સેવાની હોય, જીપીએસસીની હોય કે પછી પોલીસ ભરતી બોર્ડની હોય, તો તમારે કેવા ચેપ્ટર કરવા, કેવા ચેપ્ટર ન કરો તો ચાલે. બેઝિક ચેપ્ટર તો બધી એક્ઝામમાં કોમન હોય એવા ચેપ્ટર કરવા. આ બધી માહિતી આપણે આજે જોઈએ. તો ભાઈ જીપીએસએસબી એટલે કે ભાઈ જીપીએસએસબી એટલે પંચાયત વિભાગ અને GSSB એટલે ગૌણ સેવા. તો કે ભાઈ આ બેયની ભરતી હોય તો એમાં તમારે કયા ચેપ્ટર વધારે કરવા પડે? તો પહેલાં તો જો તમે આ જોઈ લો બેઝિક મેથ્સ. તો કે બેઝિક મેથ્સ તમારે કરવું પડે. કોઈ પણ એક્ઝામ તમે શરૂઆત કરો ને ગણિતની તો પહેલાં એટલા ચેપ્ટરથી કરો.
હવે બેઝિક મેથ્સમાં તમારે શું કરવાનું છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. હવે જો આ સમયે તમને કોઈને બાદબાકીમાં દસકો લેતા ન આવડતું હોય તો એ યોગ્ય નથી. એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પહેલા કરો. આ 4 વસ્તુ તમને આવડી જાય પછી જ આગળ વધો. ક્યાં? તો કે ભાઈ 1 થી 20 સુધીના ઘડિયા કરવાના છે. હવે જો તમને એવું લાગે સાહેબ એટલા બધા ઘડિયા, ભાઈ તમને આવડે જ છે ઘડિયા, હું ના નથી પાડતો, તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે, તમને ક્યાં ભૂલ પડે? તો કે ભાઈ 13 સત્તા 91 આવડે છે, 13 અઠ્ઠા 13 9 આ બેમાં ભૂલ પડે છે. તો જો તમારે 13નો ઘડિયો આખો નથી કરવાનો, તમને 13 8 13 9 આ બે નથી આવડતું, એટલે આ બે વસ્તુ થઈ. 13નો ઘડિયો પૂરો. 14નો ઘડિયો જોવો તો 14 5 70 સુધી ઘણાને આવડે, 14 6 14 સત્તા 18 9 આમાં ભૂલ પડે. તો આ 4 વસ્તુ તમારે 14ના ઘડિયામાંથી. 15નો ઘડિયો બધાને આવડે. 16નો ઘડિયો તો 16 5 80 સુધી આવડે, 16 6 16 સત્તા 16 18 16 9 તો આ 4 વસ્તુ બીજી. હવે જુઓ તો આ આટલા ઘડિયામાંથી 16 સુધીના ઘડિયામાંથી તમે અલગ તારણ કાઢો તો તમારે ખાલી એક જ ઘડિયો થયો. આ જ રીતે 17નો ઘડિયો તો ઘણાને 17 13 51 સુધી આવડે, બાકીનું નથી આવડતું, એટલું જ કરવાનું છે. 18નો ઘડિયો તો 18 દુ 36 અને 19નો ઘડિયો હોય તો 19 દુ 38 સુધી આવડે. તો આ રીતે તમે ઘડિયા વિચારો ને તો ખાલી તમારે 3 ઘડિયા કરવાના છે. એટલે ઘડિયા સ્કીપ નહીં કરતા, પહેલા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો. વ્યવસ્થિત તમને આવડી જાય પછી 1 થી 20 સુધીના ઘડિયા કરવાના છે. 20 નથી કરવાના, તમારે તો કેટલા કરવાના છે? ખાલી 3 જ. તે મોટા ભાગના વિદ્યાર્થીને આ જ પ્રોબ્લેમ આવે છે જે હું બોલ્યો, બરોબર? તો આ તમારે 3 જ ઘડિયા, બાકીના આવડે છે એ વધારે નથી કરવાના, 3 ઘડિયા કરો. ત્યારબાદ તો કે ભાઈ તમે જોયું હશે કે ભાઈ રિઝનિંગની અંદર શ્રેણીમાં ઘણી વખત તમારે વર્ગમૂળનો ઉપયોગ થતો હોય. ગણિતની અંદર ઘણા એક્ઝામ્પલ એવા છે, બરોબર, કે એમાં તમારે વર્ગમૂળની જરૂર પડતી હોય, વર્ગની જરૂર પડતી હોય, ઘનમૂળની જરૂર પડતી હોય, ઘનની જરૂર પડતી હોય. તો અત્યારથી જ તમે 1 થી 30 સુધીના વર્ગ કરી નાખો, 1 થી 10 સુધીના ઘન કરી નાખો. આ વાત હતી બેઝિક માહિતીની. હવે બીજી વસ્તુ, આ સિવાય સાદું રૂપ. તો કે ભાઈ બરાબર આ રીતે આપ્યું હોય અને આ બાજુ પ્લસ આપ્યું હોય, બરાબરની સામેની બાજુ જાય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, બરાબર. 2 વખત જો ગુણાકારમાં માઇનસ હોય તો એ પ્લસ જ જવાબ આવે. તો આ જે બધી માહિતી હતી એ પણ તમારે સાદુરૂપ કરવાનું છે. તો આટલી માહિતી થાય પછી જ તમારે ગણિતની શરૂઆત કરવાની છે. અને શરૂઆતમાં કયા ચેપ્ટર કરવાના છે? તો ભાઈ ગણિત શાસ્ત્રી, સંખ્યા જ્ઞાન, વિભાજ્યતાની ચાવી, વર્ગમૂળ, ઘનમૂળ, બોર્ડ માસ, ભાગુ સભા આધારિત જે સાદુરૂપ છે, ઘાત ઘાતાંક, સમાંતર શ્રેણી અને સાદુરૂપ. તો જો આ ચેપ્ટર કોઈ પણ એક્ઝામ હોય, એ પછી ક્લાસ 3ની હોય કે 1 2 ની હોય કે પોલીસ ભરતી બોર્ડની હોય કે ક્લાસ 4ની હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય, કોઈ પણ એક્ઝામ હશે, બેઝિક મેથ્સ તમે પહેલાં ક્લિયર કરો એટલે તમારે 20 થી 30% કોર્સ તમારો ગણિતનો પૂરો થઈ ગયો. ભાઈ પહેલું કામ તમારે આ કરવાનું છે, 20 થી 30% કોર્સનું, કે જે તમને દરેક એક્ઝામમાં કોઈ પણ તૈયારીમાં ઉપયોગી થશે. ત્યારબાદ જોઈએ બીજા ચેપ્ટર કયા કરવાના. તો ભાઈ આપણે તૈયારી કરતા હોય ગૌણ સેવાની કે પંચાયત વિભાગની, તો એમાં સરેરાશ ચેપ્ટર કરવાનું. સાહેબ સરેરાશ એકલું કરવાનું? હા, તમારે સરેરાશનો વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. સરેરાશનો કન્સેપ્ટ તમારો ક્લિયર હશે એટલે એમાં એક ઇન્ક્લુડ ચેપ્ટર છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. કયું ચેપ્ટર છે? મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તો તમારે સરેરાશ વ્યવસ્થિત સમજ્યા હશો તો તમને મધ્યક, મધ્યસ્થ ને બહુલક આ ચેપ્ટરમાં વાર નહીં લાગે. ખાલી આની તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે તો પણ આવડી જશે. હવે જીપીએસસીની તૈયારી કરતા હોય તો આમાં ભારિત સરેરાશ એક અલગથી ટોપિક આવે તો એ પણ કરવો પડે. હવે લસ્સા ગુસ્સા ચેપ્ટર તમારે કરવાનું છે. જો લસ્સા ગુસ્સા ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજશો એટલે તમને સમય અને કામ અને નળ ટાંકી આવડી જશે. એ જ રીતે ટકાવારી પહેલાં કરો અને પછી નફો ખોટ કરો તો સરળતા રહેશે. હવે તમને ટકાવારી જ ન આવડતું ને તમે ડાયરેક્ટ નફો ખોટ કરશો, તમારે ગણતરીમાં સમય તમારો ઘણો બગડશે, બરોબર. તો ટકાવારી કરો, નફો ખોટ કરો. આ ઉપરાંત વ્યાજ, તો વ્યાજની અંદર સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બેના કમ્બાઈન તફાવતવાળા જે દાખલાઓ આવે છે એ પણ કરો. હવે ગુણોત્તર પ્રમાણ. હવે જો તમારે કરવાનું કયું ચેપ્ટર છે? ગુણોત્તર પ્રમાણ. તો આમાં ઇન્ક્લુડ ભાઈ ઉંમર આધારિત આવી જશે, ભાગીદારી આવી જશે અને મિશ્રણ આવડી. તો આ 3 ચેપ્ટર છે, ઉંમર આધારિત, ભાગીદારી અને મિશ્રણ. તો એ તમે ઉંમર, આ ગુણોત્તર પ્રમાણ જે ચેપ્ટર છે એ વ્યવસ્થિત રીતે એનો કન્સેપ્ટ ક્લિયર કરેલો હશે તો બાકીના 3 ચેપ્ટર તમને આવડી જશે. આ ઉપરાંત સમય અંતર અને ઝડપ. જો આ એક ચેપ્ટર સમય અંતર ઝડપ વ્યવસ્થિત કરશો તો ઓટોમેટિક તમને ટ્રેન ચેપ્ટર આવડશે અને હોડી પ્રવાહ ચેપ્ટર પણ આવડશે. તો તમારે સમય અંતર ઝડપનો કન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનો છે. ત્યારબાદ ટ્રેન અને હોડી પ્રવાહ પણ આવડી જશે. એ જ રીતે જો સંભાવના દરેક એક્ઝામમાં અચૂક પૂછાતી હોય,
બરોબર. તો સંભાવના ચેપ્ટર કરો. ક્રમચય સંચય આનો જ એક મુદ્દો છે, એ પણ કરો. ક્ષેત્રફળ, ઘનફળ અને ભૂમિતિ. જો હવે તમે જુઓ ને તો દરેક એક્ઝામમાં વિશેષ ભારાંક હોય આનો, કે ભાઈ એક્ઝામ કોઈ પણ હોય, ક્લાસ 3ની હોય કે ક્લાસ 1-2ની હોય, તો એમાં તમને ક્ષેત્રફળ, ઘનફળ અને ભૂમિતિ જોવા મળશે. તો ક્ષેત્રફળ, ઘનફળની અંદર તમારે બેઝિક સૂત્રો છે બધા, એનું અલગ અલગ લિસ્ટ બનાવી નાખો. દાખલાની રીત જોવો, બરોબર. ઘણી શોર્ટકટો આપણી બુકમાં આપેલી છે, તો બુકમાંથી શોર્ટકટો જોવો. વિડીયો લેક્ચર જોયેલા છે તો એમાં પણ શોર્ટકટ આપેલી છે. હવે ભૂમિતિ છે ને, તો ભૂમિતિ આપણે જોવો તો પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બહુ ડીપમાં લાગશે, 9મું 10મું. તો આપણે આ બુકની અંદર 55 પેજ આપેલા છે. કેટલા? આ પણ વધારે જ કહેવાય હો. પણ આ 55 પેજ એક વખત કરશો ને એટલે તમારે ભૂમિતિને ક્યારેય બીજી વખત કરવું નહીં પડે. બધી થિયરીની માહિતી છે એટલે તમારે વાંચવાના છે ઝાઝા તો છે, બરોબર. મોટા ભાગના પેજ તમને વાંચશો ને તો એ ક્લિયર થઈ જાય. હવે આમાં કોઈ આપણે પાયથાગોરસનો પ્રમેય લીધેલો નથી ભાઈ, બરોબર. ઇન ડેપ્થ પ્રમેય કોઈ નહીં હોય, પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ત્રિકોણ હોય, તમારે કેટલું લેવાનું છે કે ભાઈ ત્રિકોણ હોય, આમાં 5 હોય, આ 12 હોય, તો આ 13 કેમ થાય, બસ આ જ યાદ રાખવાનું છે. તો ભૂમિતિની અંદરથી અને ક્ષેત્રફળ, ઘનફળની અંદરથી આપણે જે કન્સેપ્ટની જરૂર હોય એ બધા ક્લિયર થઈ જશે. તો એટલા ચેપ્ટર તમારે ક્લાસ 3 પૂરતે આ ઇનફ છે, બરાબર. આ સિવાય જો આ કોના માટે છે કે જેને સાવ મેથ્સ આવડતું જ નથી અને શરૂઆત છે, તો એને જો એટલું કરશો ને તો એ 70 થી 80% તમારે ક્લિયર થઈ જશે. કેટલું કવર થઈ જશે? તો કે ભાઈ 70 થી 80%. મેં કીધું એ રીતે તમારે ગુણોત્તર પ્રમાણે વ્યવસ્થિત કરવાનું છે, એટલે તમને ઉંમર આધારિત આવડી જશે, પછી તો ભાગીદારી આવડી જશે અને મિશ્રણ આવડી જશે. તો આ રીતે તમારે 70 થી 80% કવર થઈ જશે. તો બાકીના જે ચેપ્ટર કરવા હોય તો તમે બુક્સની અંદર જોઈ શકો છો ને કરી પણ શકો છો. પણ પહેલા આ ચેપ્ટર કરજો, બેઝિક ચેપ્ટર, ત્યારબાદ એટલા ચેપ્ટર કરશો, પછી બીજા કરવા જજો. હવે જોઈએ કે સાહેબ જીપીએસસીની એક્ઝામ હોય તો કે ભાઈ એનું પણ પ્લાનિંગ હું આપું જ છું, કે ભાઈ એનું એનાલિસિસ પણ છે અને આપણે પ્લાનિંગ પણ છે કે ભાઈ છેલ્લા 4 વર્ષમાં કઈ રીતના સવાલ પૂછાના, કયા ચેપ્ટરને ભાર આપ્યો છે. તો પહેલું ચેપ્ટર છે સંખ્યા જ્ઞાન. તો જોઈ શકો સંખ્યા જ્ઞાનમાં 2016-17માં તો એક ક્વેશ્ચન હતો, 18-19માં તો 2 ક્વેશ્ચન હતા, 19-20 અને 21માં એક ક્વેશ્ચન હતો. તો તમારે સંખ્યા જ્ઞાનનું મહત્વ તમને સમજાઈ ગયું. સંખ્યા જ્ઞાન ચેપ્ટર કરવું પડે, વર્ગમૂળ કરવું પડે. ઘનમૂળ નહોતું ભાઈ તો સ્કીપ નહીં કરવાનો, આપણે તો કરી જ નાખવાનું. તો ઘનમૂળ કરવું પડે. અપૂર્ણાંક છે તો જો 2016-17માં હતો અને લાસ્ટ 21માં હતો, વચ્ચે 2 વખત નહોતો. તો અપૂર્ણાંક ચેપ્ટર છે. ઘાતાંક જો 2માં 2 માર્કનું પૂછ્યું ભાઈ, તો ઘાતાંક વ્યવસ્થિત કરો. લસા ગુસ્સા, સાદુરૂપ અને બીજગણિત. જો આવા ચેપ્ટર છે ને, હમણાંથી આવા ચેપ્ટર વધારે જીપીએસસીમાં પૂછાતા હોય કે ભાઈ બીજગણિત છે તો એનું બીજગણિતનું આખું માળખું અને એક સાદુરૂપ, પછી એ ભાગાકાર સંબંધિત હોય, બોર્ડમાં સંબંધિત હોય કે સામાન્ય સાદુરૂપ હોય, તો સાદુરૂપ કરો અને એક બીજગણિતના સૂત્રો કરો. એટલે તમારે જુઓ તો અહીંયા 2016-17માં કેટલા માર્ક છે? 4 માર્ક. 18-19માં 4 માર્ક, 2 માર્ક, 1 માર્ક, દરેક વખત પૂછાયેલું છે. તો સાદુરૂપ અને બીજગણિત કરો. ત્યારબાદ સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી પણ પૂછાય છે, તો એ ચેપ્ટર પણ કરો. હવે જોઈએ આગળ તો બીજા કયા ચેપ્ટર? તો કે ભાઈ સરેરાશ. તો સરેરાશ ચેપ્ટર જો 16માં હતું, બાકી 18-19, 19-20 ને 21માં નહોતું. તો સરેરાશ ચેપ્ટર કરો. એમાં તે ઇન્ક્લુડ છે ચેપ્ટર છે મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તમારે ભારિત સરેરાશ આવે તો એ પણ કરો, બરાબર. તો અહીં જુઓ તો 3 માર્ક, 1 માર્ક, 2 માર્ક ને 1 માર્ક. તો તમે આ કન્સેપ્ટ ક્લિયર કરશો એટલે તમને બહુ બેનિફિટ થશે કે ભાઈ સરેરાશનો કન્સેપ્ટ ક્લિયર કરશો એટલે મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ભારિત સરેરાશ પણ આવડશે. એટલે આવા ચેપ્ટર પણ કરો. ત્યારબાદ જો તો કે ભાઈ ટકાવારી, નફો ખોટ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. જો આ 4 ચેપ્ટર તો કરવાના જ. ટકાવારી, નફો ખોટ અને વળતર. વળતર જુઓ તમે, લાભ હાનિ બટ્ટા, બરોબર. તો નફો ખોટ અને આ વળતર આ પણ મહત્વનું છે. સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ 4 ચેપ્ટરનું મહત્વ દરેક એક્ઝામ, એ પછી જીપીએસસીની હોય, સુપર ક્લાસ 3ની હોય, કોઈ પણ હોય, દરેક એક્ઝામમાં સૌથી વધુ મહત્વ આ 4 ચેપ્ટરનું છે. ટકાવારી, નફો ખોટ, વળતર, સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આની મેક્સિમમ એક્સરસાઇઝ કરો ભાઈ. બુકની અંદર પણ મેક્સિમમ એક્સરસાઇઝ આપણને જોવા મળશે. હવે આગળ જોઈએ બીજું ચેપ્ટર. તો ભાઈ ગુણોત્તર પ્રમાણ, હમણાં જ મેં વાત કરી, એકનો કન્સેપ્ટ ક્લિયર કરો, બાકીના 3 ચેપ્ટર તમને આમનામ આવડી જશે. તો કે ભાઈ ગુણોત્તર પ્રમાણ કરો તો તમને ભાગીદારી, ઉંમર સંબંધિત પ્રશ્નો અને મિશ્રણ સમજવામાં સરળતા રહેશે. તમારે એકનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, બાકીના 3 ચેપ્ટર આમનામ આવડી જશે. તો આનું ભારણ પણ તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો કે ભાઈ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ. તો જો આવી માહિતી છે ને સામાન્ય રીતે તમે બહુ ઓછી કરતા હોય,
તો આપણી બુકની અંદર સુરેખ સમીકરણ એક ચલ હોય, દ્વિચલ હોય તો એ પણ ટાઈપ વાઇઝ આપણને અલગથી આપેલું છે. દ્વિઘાત સમીકરણ પણ આપેલું છે, બરાબર. અને તમે જોઈ શકો 2 માર્ક 2 માર્ક 2 માર્ક અને 3 માર્ક. તો આનું મહત્વ ઘણું છે, એટલે આ સમજજો ભાઈ. સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ પણ કરજો. આ ઉપરાંત આગળ જોઈએ સમય કાર્ય, કામ અને મહેનતાણું, ત્રિરાશિ અથવા તો સાંકળનો નિયમ, નળ ટાંકી. તો કે આનું પણ ભારણ છે, તો આ પણ કરો. આગળ હજી જુઓ તો સમયાંતર ઝડપ, ટ્રેન અને હોડી પ્રવાહ. તો મેં તમને કીધું કે સમયાંતર ઝડપનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને ટ્રેન અને હોડી પ્રવાહ આવડશે. તો સમયાંતર ઝડપ ક્લિયર કરી નાખો. દરેક એક્સરસાઇઝ કરો, બધી રીત જોઈ લો. કોને કહેવાય સરેરાશ ઝડપ? બે વસ્તુ સામસામી આવતી હોય, વિરુદ્ધ દિશામાં હોય, એક જ દિશામાં જતી હોય, બરાબર. તો આ બધા કન્સેપ્ટ છે સમયાંતર ઝડપમાં, એ ક્લિયર કરો એટલે તમને ટ્રેન સંબંધિત અને હોડી પ્રવાહ સંબંધિત બધા પ્રશ્નો અને એના કન્સેપ્ટો ક્લિયર થઈ જશે. આગળ જોઈએ કે ભાઈ ગણ પરિચય, સંભાવના અને ક્રમચય સંચય. તો જો ક્રમચય સંચય અને ગણ પરિચય બહુ ઓછું પૂછાણું જ નથી. તો હવે આગળ જોઈએ સંભાવના. તો સંભાવના દરેક એક્ઝામમાં હશે ને હશે. તો જુઓ તો 16-17માં, 21માં, 19-20માં અને 18-19માં દરેક વખત તમારે સંભાવના પૂછાણું છે, તો સંભાવના પણ કરો. હવે આગળ તો કે ભાઈ ભૂમિતિનું માળખું. જો આ ચેપ્ટરનું મહત્વ તમને સમજાય જાય. ભૂમિતિ અને ક્ષેત્રફળ ઘનફળ, આમાં આપણે અલગ રીતે લખ્યું છે ક્ષેત્રફળ ઘનફળ પરિમિતિ અને ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ રીતે તમે ભૂમિતિનું માળખું અને ક્ષેત્રફળ ઘનફળ વ્યવસ્થિત રીતે કન્સેપ્ટથી ક્લિયર કરો તો તમારે જુઓ તો કેટલા માર્કનું પૂછાય? તો 4 ને 4 8 ને 1 9, તો આ 9 માર્ક. અહીંયા જુઓ તો 6 ને 1 7 માર્ક. અહીંયા જુઓ તો 2 અને 1 એટલે 4 માર્ક. ને અહીંયા જુઓ તો કેટલા માર્કનું છે? 7 માર્ક. તો તમારે ખાલી ભૂમિતિ અને ક્ષેત્રફળ ઘનફળના દરેક કન્સેપ્ટ ક્લિયર કરશો એટલે માર્ક તમારે કેટલા કવર થશે તમે જોઈ જ શકો છો. તો જનરલી 7 થી 8 માર્ક ખાલી આ 2 ટોપિકના હોય છે. તો આના દરેક મુદ્દા, દરેક એક્ઝામ્પલ બેઝિકથી લઈને એડવાન્સ સુધીના બધા કરી નાખો. હવે આગળ બીજા કયા ચેપ્ટર કરવા? તો કે ભાઈ ત્રિકોણમિતિને અંતર ઊંચાઈ પૂછાણું નથી, પણ ન પૂછાય તો પૂછાય કે. તો કે ભાઈ એક વખત ત્રિકોણમિતિને અંતર ઊંચાઈ પણ જોઈ લો. ત્યારબાદ આગળ જુઓ તો ભાઈ માહિતીનું પૃથક્કરણ અને માહિતીની પર્યાપ્તતા. તો ભાઈ માહિતીનું પૃથક્કરણમાં કેવું હોય કે તમને 4 થી 5 પ્રશ્ન, એક તમને કોઈ માહિતી જે તે સ્વરૂપે આપી હોય, એ ટેબલ સ્વરૂપે હોય, કોઈ ગ્રાફ સ્વરૂપે હોય, કોઈ ચાર્ટ સ્વરૂપે હોય, કોઈ આકૃતિ આપી દીધી હોય, બરાબર. તો જે રીતે તમને જે માહિતી આપી હોય આમના વિધાન સ્વરૂપે પણ માહિતી હોય છે, ફકરા સ્વરૂપે. તો જે માહિતી આપી હોય આ માહિતીનું એનાલિસિસ કરીને તમારે જવાબ દેવાના હોય, તો આમાં તમારે સૌથી વધારે જરૂર પ્રેક્ટિસની પડે, બરાબર. તો એ પ્રેક્ટિસ આપણી બુકમાં છે જ, એ તમને મળી જશે. અહીંયા જો 4 3 5 5. તો આનું મહત્વ જે જીપીએસસીની તૈયારી કરે છે એને મહત્વ સમજવાની જરૂર છે. 4 માર્ક, 3 માર્ક, 5 માર્ક ને 5 માર્ક. તો આની તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો ભાઈ. આના જ જેવું એક બીજું ચેપ્ટર તો કે ભાઈ માહિતીની પર્યાપ્તતા. તો જો માહિતીની પર્યાપ્તતા અથવા તો આંકડાની પર્યાપ્તતા, આમાં કેવું હોય તમને એક ક્વેશ્ચન પૂછ્યો હશે, નીચે 2 વિધાન આપ્યા હોય. હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે કયું વિધાન પર્યાપ્ત છે આ તમારે જોવાનું હોય, આ ચેક કરવાનું હોય. તો તમારે આની માટે વિધાન 1 આવે, વિધાન 2 આપે, વિધાન 1 અથવા તો બીજું આવે. 2 વિધાન સાથે મળીને પર્યાપ્ત છે, 2 વિધાન સાથે મળે તોય જવાબ દેવા પર્યાપ્ત નથી. આ બધું વિશ્લેષણ કાઢવાનું હોય. તો હવે માહિતીની પર્યાપ્તતા ચેપ્ટર છે, એમાં તમને સામાન્ય રીતે તો કે ભાઈ એક તો ટ્રેન છે, પછી નફો ખોટ અને ટકા, ત્યારબાદ તો કે ભાઈ વ્યાજના સવાલ, પછી તો કે સંખ્યા જ્ઞાન અને એક છે ક્ષેત્રફળ ઘનફળ. હવે જો તમે માહિતીની પર્યાપ્તતા છે તો એના માટે તમને ટ્રેન ચેપ્ટર, નફો ખોટ ચેપ્ટર, ટકાવારી ચેપ્ટર, વ્યાજ, સંખ્યા જ્ઞાન અને ક્ષેત્રફળ ઘનફળ, તો આ 5 ચેપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર હશે એટલે આવડી જશે. મોટા ભાગે આ 5 ચેપ્ટરમાંથી જ તે માહિતી પૂછતા હોય છે અને આ પ્રશ્નો 5 ચેપ્ટરમાંથી જ મળતા હોય છે, બરાબર. તો આ કરો. હવે જો આગળ તો કે ભાઈ મેથ્સની અંદર અત્યાર સુધી પૂછાણું કેટલું? તો કે ભાઈ જીપીએસસીમાં 2016-17માં 40 માર્કનું મેથ્સ હતું, પછી તો કે 18-19માં 36 માર્કનું મેથ્સ હતું, 19-20માં 31 માર્ક, 21માં 38 માર્ક. તો તમે જોઈ શકો કે ભાઈ રિઝનિંગ કરતાં 3 ગણું મહત્વ તમારે મેથ્સને આપવાની જરૂર છે, બરાબર. તો મેથ્સના દરેક ચેપ્ટરનું આપણે એનાલિસિસ જોયું. આ દરેક ચેપ્ટર વ્યવસ્થિત રીતે ઇન ડેપ્થમાં જુઓ, દરેક કન્સેપ્ટ ક્લિયર કરી નાખો, શોર્ટકટ કરો,
બરાબર, તો આ બધું તમે કરો. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ તૈયારી કરતા હોય, જેમ કે કોઈ રેલવેની તૈયારી કરતા હોય. હવે જો રેલવે એટલે કે ભાઈ આરઆરબીની બધી એક્ઝામ એમાં આવી ગઈ, કે પછી ગ્રુપ ડીની હોય, એનટીપીસીની હોય, બરોબર, કે કોઈ પણ એક્ઝામ હોય એમાં બધી રેલવેની એક્ઝામ આવી ગઈ. બીજું કે ભાઈ કોઈ પોસ્ટની કરતા હોય, બરાબર, તેમાં પછી પોસ્ટલ આસિસ્ટન્ટ હોય તોય આવી ગયો, ને એમટીએસ હોય ને તોય આવી ગયો. આ ઉપરાંત કોઈ ડિફેન્સની કરતા હોય, બરોબર, એટલે કોઈ આર્મીની, એરફોર્સની, નેવીની તૈયારી કરતા હોય, તો આ દરેક વિદ્યાર્થીને શું કરવાનું છે, તો કે મેથ્સના મેક્સિમમ તમારે ચેપ્ટર કવર કરવાના છે, મેક્સિમમ ચેપ્ટર. હવે તમારે કાંઈ સ્કીપ કરવાનું નથી, તમારા સિલેબસમાં છે એટલા ચેપ્ટર તો કરવાના જ છે. પણ હવે તમે જોયું હશે તમારો સિલેબસ કઈ રીતે છે, તમને સિલેબસમાં આમ આપ્યું છે ટકા અને નફો ખોટ. હવે જો ઘણી વખત સિલેબસમાં તમને બટ્ટા શબ્દ આપ્યો હોય, હિન્દીમાં છે સિલેબસ તો બટ્ટા શબ્દ આપ્યો છે, એટલે કે ભાઈ નફો ખોટ ચેપ્ટર છે એની સાથે તમારે વળતર પણ કરવાનું છે. આ બટ્ટા ચેપ્ટર અલગથી છે તો આ વળતર પણ તમારે કરવાનું છે. બીજી વસ્તુ તમને કઈ રીતે હજી આપ્યું હશે, તો ભાઈ તમને ખાલી વ્યાજ આપ્યું હશે. આનો અર્થ કે ભાઈ સામાન્ય વ્યાજના સવાલ નહીં, તમારે આમાં સાદું વ્યાજ પણ કરવાનું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કરવાનું છે, અને બે વચ્ચેનું કોમ્બિનેશનના કોઈ દાખલા હોય તો એ પણ કરવાના છે. હવે તમને આપ્યું છે ગુણોત્તર પ્રમાણ, તો મેં હમણાં વાત કરી એ રીતે તમારે ગુણોત્તર પ્રમાણ કરવાનું છે. તો એની અંદર ઇન્ક્લુડ ચેપ્ટર કયા હોય? હવે ઘણી વખત કેવું થતું હોય, અત્યારે એસએસસી જીડીનો સિલેબસ જોવો ને તેમાં 13 જ ચેપ્ટર તમને આપ્યા છે. કેટલા ચેપ્ટર છે? 13 જ ચેપ્ટર તમને આપ્યા છે. તમને એવું આપ્યું સમય અને કામ, તો શું સમય અને કામ જ કરવાનું? તો સમય અને કામની અંદર તમારે નળ ટાંકી ઇન્ક્લુડ જ હોય તો નળ ટાંકી કરવાનું છે. સમય અંતરની અંદર જ તે સાંકળનો નિયમ આધારિત જે દાખલા પૂછાય છે, ત્રિરાશિ આધારિત જે દાખલા પૂછાય એ પણ ઇન્ક્લુડ હોય તો એ પણ કરવાના છે. તમને તો સિલેબસમાં એક જ આપ્યું, પણ તમારે કેટલા ચેપ્ટર? 3 કરવાના છે, દાખલા પૂછાય જ છે ભાઈ. એટલે ખાસ જોજો. ગુણોત્તર પ્રમાણ તો એમાં ઇન્ક્લુડ છે ભાગીદારી, મિશ્રણ અને ઉંમર સંબંધિત પ્રશ્નો. તો આ 4 ચેપ્ટર કરવા પડે, એટલે મેક્સિમમ તમે ચેપ્ટર કરો. હવે બીજી વસ્તુ કે અત્યાર સુધી ઘણા વિદ્યાર્થી કે જે એસએસસીની, રેલવેની, પોસ્ટની કે ડિફેન્સની તૈયારી કરે છે, તો એ લોકોને હું ખાતરી આપું છું કે ભાઈ તમને ગુજરાતીમાં જો કોઈ અત્યારે બેસ્ટ મટીરિયલ જોતું હોય તો આપણી મેથ્સની બુક રહેશે. આપણે ટોટલ 60 ચેપ્ટર આમાં કવર કરેલા છે, આપણે આગળ જોઈ જ ગયા. તો હાલમાં અત્યારે એસએસસી જીડીની ભરતી હાલે છે, એનટીપીસી, રેલવે ગ્રુપ ડીની ભરતી હાલે છે, તો એના માટે આ બુક છે બહુ બેસ્ટ રહેશે. બરાબર, તો આ બુક્સ જેને જરૂર હોય એને મગાવી લેજો. અત્યારે હાલમાં આપણે આ ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકેલી છે. તો આ તમારે વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી તમારા મિત્રોને આ બુકની માહિતી મળે, આ ઉપરાંત કે જેને ડિસ્કાઉન્ટનો લાભ પણ મળે. બરાબર, તો જોઈ શકો છો. થેન્ક યુ.